તો ફ્રેન્ડ, સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, કેમ છો? તો આજે છે શનિવાર, મસ્તન વીકેન્ડનો દિવસ છે ને વાગે છે 4:30. તો અત્યારે જઈએ છે હનુમાનજી હવે, અને હનુમાનજીથી પછી આપણે જવાનું છે બરોડા મમ્મીને લઈને. તો થોડુંક કામ છે એટલે મમ્મીનું. તો શું કામ છે હું તમને આગળ બતાવું. અને આપણે મસ્ત આજે આરતી ભરવા જઈએ છીએ. એટલે હું તો દર શનિવાર જાઉં છું આરતી ભરવા, અને જે લોકો હનુમાનજી આવતા હોય સવારમાં એ મને નીચે કમેન્ટ કે કરજો કે હું આવું છું એમ હનુમાનજી. તો બી બને રહો બ્લોગમાં, મજા આવશે આજનો બ્લોગ, અને છેલ્લે સુધી કહેજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે કે હનુમાનજી આવી ગયા છે. તમે જો ભીડ કેવી છે. બી આરતી ચાલુ થશે ને આ ભાઈબંધ જોડે આવ્યો છું. હેપી બર્થડે. થેન્ક યુ. બર્થડે છે પાર્ટીની આજ ફોર્મમાં નહીં તો એવું બર્થડે હોય એટલે આજે. પણ આ તો સારો દિવસ છે હનુમાનજીનો, એટલે મસ્ત દિવસ બર્થડે. અત્યારે શ્લોક બોલવાનું ચાલુ થઈ ગયા એટલે હવે જઈએ આપણે ત્યાં, પછી આરતી કરીએ અને પછી મળું તમને હવે થોડી. તો ફ્રેન્ડ્સ, અત્યારે हम લોકો મસ્ત નાસ્તો કરવા આવ્યા છે અહીં ગોલ્ડન આગળ, અને ચા પીશું. આલુ પરોઠા ખાઈશું મસ્ત. તો બન્યા રહો, સ્ટે ટ્યુન. ઓકે, ને આપણે આરતી કરીને આવી ગયા છે વિદ્યાનગર બાજુ મસ્તન, ને પછી આપણે જઈશું બરોડા. તો બન્યા રહો બ્લોગમાં ને બતાવો હું શું શું કરું છું. બરાબર, દાદા તો પરોઠા આવે એટલે બી મળીએ, બતાવો. આ પાર્ટીએ આજે ચા નાસ્તો કરાવી દીધો, પાર્ટી આપી દીધી થોડી. જો હા, આલુ પરોઠા 2 કરાવવાનું કહેતા હતા, એકમાં થઈ રહેલા બધું. હું અહીંયા આગળ આવ્યો એટલે મને ખબર ને. દરરોજના ગ્રાહક નહીં, મેં તો કેટલા ટાઈમ ફરી આવ્યા. એમની સ્ટાઇલ છે અહીંયા, ખાલી ચા પીવાની સ્ટાઇલ છે. આ કાંડ કઈ બેઠા છે કશું નહીં, કાંડમાં ખાલી ચા જ ઢોરાઈ છે. કઈ ઢોરાઈ લે કઈ આ પગ મેલવાનો સ્ટોપ. પગ મેલવાનું અહીં? ના ના, અહીંયા આપણે ચડવાનું ચડવાનું અહીંયા ગયા. થોડીક ઢોરાઈ છે તો એ તો થઈ જશે સાફ કકડાથી. હા સાહેબ, હવે હવે પધારો. હવે જાઓ જાઓ, વાંધો નહીં, હાથ ધોઈ આવો. તો ફ્રેન્ડ્સ, હવે અમે લોકો જઈએ છીએ બરોડા. તો હવે મસ્ત સીટ બેલ્ટ પહેરી લઈએ અને ગાડી ચકાચક કરી નાખી છે. સીટ બેલ્ટ પહેરી લઈએ અને આપણે હવે નીકળીએ બરોડા જવા. મમ્મી પપ્પા આવે એટલે જઈએ હવે, અને હું તમને બરોડા જઈને મળું બી થોડી વાર અહીં. તો હવે ફ્રેન્ડ્સ, અત્યારે અહીં વડોદરા આવી ગયા છે. અત્યારે મમ્મીને થોડું કામ છે એટલે અહીં ઘરે આવ્યા છે. તો કામ પતે એટલે મળીએ.
ખબર. આ તો ગેલોપ્સમાં આવ્યા છે ઇસ્કોન ગાંઠિયા ખાવા. ઇસ્કોનના ગાંઠિયા ખાવા આવ્યા તો બી ખાઈએ પછી જઈએ ઘેર બાજુ વિરામ લઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે ઘેર આવી ગયા છે અને મસ્ત હતા વરજાસનમાં બેઠો છું ખાઈને. થોડુંક હેવી ખાધું છે આજે એટલે પનીરનું શાક. હતા વરજાસનમાં બેઠો છું એટલે વજ્રાસનમાં બેસીએ ને તો આપણે પચન આમ જલ્દી થાય એમ પેટને. તો વજ્રાસનમાં બેઠો છું અને પછી આપણે હવે સૂઈ જઈશું કેમ કે હવે 1 તો થયો છે અને આજે અમે તમને ખબર જ છે વહેલું ઉઠેલા તો થોડોક આરામ કરીએ છું અને પછી આપણે સાંજે ઉઠીને મળીએ. તો સ્ટે ટ્યુન. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે સાંજના 7 વાગવા આવ્યા છે. અત્યારે મેં દીવો કરી લીધો અને આજે જમવામાં બનાવવાનું છે થેપલા. બહુ હેવી નહીં બનાવવાનું, થોડુંક લાઇટર બનાવવાનું કેમ કે બપોરે બહુ હેવી ખાધું પનીરનું શાક ને થોડુંક પેલું નાન ખાધેલી એટલે અત્યારે તો પેટ ફૂલ છે તો થોડુંક 1-2 થેપલા ખાઈશું અને ચા પીશું. તો સ્ટે ટ્યુન. તો ફ્રેન્ડ્સ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો. તો આજ મળીએ કાલના વ્લોગ સાથે. બાય બાય.